ब्रह्मांडाधिपति पूर्ण पुरुषोत्तम नारायण श्री स्वामी नारायण भगवान ब्रह्म स्वरूप शास्त्री जी महाराज, ब्रह्म स्वरूप जोगी जी महाराज, दिव्य देह सदैव प्रगट एवं गुरु हरि हरि प्रसाद स्वामी महाराज, प्रगट गुरु हरि प्रेम स्वामी महाराज तथा वडील श्री नवनीत भाई तथा अन्य विराजमान समस्त आत्मीय जनोना जय। एक्चुअली કોઈ વાંચન રહે એવો સમય રહેતો નથી અને ક્યાંથી વાંચવું એનું જ્ઞાન નથી, પણ થોડું ઘણું સાંભળેલું, કોઈક વખત સુરત જતો હોય, કોઈક વખત અમદાવાદ જતો હોય, એકલો જતો હોય, કારણ કે મને ગમે એવું બધા ઘરવાળાને ગમે એવું જરૂરી નથી, તો એવી કથા વાર્તા સાંભળેલી હોય છે. હવે ટોપિક છે કે સમર્થ ગુરુના શરણથી જીવન સુખમય અને ધન્ય બને. સમર્થ ગુરુના શરણથી જીવન સુખમય અને ધન્ય બને. જે ફરી એક વખત સમજાવી દઉં કે જણાવી દઉં કે મને જે મારી ભાષામાં આવડશે એ જ બોલીશ. કદાચ તમે જે રીતના ઈચ્છા રાખતા હોય કદાચ ન પણ હોય. આજે વાક્યમાં જે મહત્વનું પાસું છે સમર્થ ગુરુ છે. મારી દ્રષ્ટિએ જીવન સુખમય અને ધન્ય બને એ તો સ્વાભાવિક છે કે આપણા ખિસ્સામાં 10 ગ્રામની સોનાની લગડી આવે એટલે લાખ રૂપિયા તો થઈ જ ગયા એમ, પણ સોનાની લગડી આવે એ મહત્વનું છે. પછી લાખ રૂપિયાની વેલ્યુ તો લગડી આવી એટલે લાખ રૂપિયા છે જ. એટલે સમર્થ ગુરુ મળે તો સ્વાભાવિક છે કે આપણે જીવન ધન્ય બને, પણ એમાંય પણ પાછું આજ્ઞામાં વર્તાવું તો જોઈએ જ. ગુરુ તો કદાચ મળી જાય. રામાનંદ સ્વામી જ્યારે સ્વામિનારાયણ ભગવાને એવું કહેવાય છે, મુક્તાનંદ સ્વામીએ જ્યારે પત્ર લખ્યો અને રામાનંદ સ્વામીને કીધું કે ભાઈ આ રીતના મુક્તરાજ આવ્યા છે, તો કીધું કે એમને કહો કે પેલા થાંભલાને બાદ ભીડીને રહે. એટલે એમને કશું વિચાર્યા વગર બાદ ભીડીને રહ્યા. એવી રીતના શાસ્ત્રીજી મહારાજે જેવી રીતના યોગીજી મહારાજને કીધું કે તમારે રોટલા ઘડવાના છે, તો રોજ 400 જણના 400 રોટલા ઘડતા હતા. બીજું કોઈ વિચારવાનું જ નહીં. 40 વર્ષ સુધી રોટલા જ ગડગડ કર્યા. એટલે કહેવાનો મતલબ કે સમર્થ ગુરુ તો મળ્યા છે, પણ એમાં સ્વરૂપ નિષ્ઠા પણ હોવી જરૂરી છે. જો એની આજ્ઞામાં રહીએ તો આપણું બધું જ રૂડું થવાનું છે. હવે પ્રશ્ન એવો થાય છે કે સમર્થ ગુરુ કોને કહેવાય? કારણ કે ગુરુની આજ્ઞા, ગુરુ તો ઘણા બધા પ્રકારના. મારા જીવનમાં ગુરુ બહુ મળી ગયા. આમ તો જોવા જાઉં તો સૌ પ્રથમ મારા જો મેં કોઈને ઓળખ્યા હોય, જાણ્યા હોય, તો હું તાજપુરા નારાયણ બાપુ છે ત્યાં 2001-2ની આસપાસ ગયો હતો. એટલે એ વખતે મેં એમને જોયા તો એમના સ્વરૂપના એકે એક રૂપ રંગમાં એકદમ મને તેજ લાગતું હતું અને હતું જ. પણ મારો ત્યાં આગળ ખાલીપો એક જ હતો કે ક્યારેય મને કંઈક સમજણ મળે એવી કોઈ વાત જાણવા મળતી નથી. ગુરુ ખરા એટલે જોઈને આપણું દિલની અંદર આત્મામાં ટાઢક વળે, પણ આપણને સમજણ થાય, સમજણ રૂપી આપણું જીવન બદલાય, કંઈક આપણે રસ્તે ચાલીએ એવું મળતું નતું. ને 2007માં એ બ્રહ્મલીન થયા. એટલે પછી તો સાવ એ હતા ત્યાં સુધી જતો હતો પણ ખરો, પણ પછી તો સાવ અટકી ગયા. આપણે આ સત્સંગની વાત કરું તો કદાચ આ સત્સંગમાં જેટલા લોકો પાદરામાં જોડાયેલા છે, આઈ એમ બેઝિકલી ફ્રોમ પાદરા, તો એ બધા જ લોકોની સાથે મારે ઓછામાં ઓછા 25 વર્ષથી સંબંધ છે અને ઘર જેવો સંબંધ છે. અને કદાચ એકે એવો સમયો નહીં હોય કદાચ કે જેમાં મારી સેવા નહીં પહોંચી હોય.
મને કહે કે સાહેબ આ કરવાનું છે, એટલે આપણે છોકરાઓ મારા ક્લાસમાં આવતા હોય, આ છે તે છે, એટલે હું કરતો યથાશક્તિ. પણ ક્યારેય હરિધામ જવાનો મોકો મળ્યો નથી. એકાદ વખત કંઈક બાબરી હતી એટલે જવાનું કમ્પલસરી હતું એટલે ગયો હતો. પણ એ 2017ની આસપાસનું શું થયું એ ખબર નહીં. એટલે પેલું કહેવાય ને કે જ્યારે એની પોતાની ઈચ્છા હોય તો જ આપણને બોલાવે. તો 2017 પછી જ્યારે પેલો 19 પછી જે કોવિડ આવ્યો ને કોવિડની અંદર પછી જ્યારે સ્વામીજી દર્શન દેતા ત્યારે મેજોરિટી ટાઈમ હું જ્યારે બહાર નીકળતા તો અઠવાડિયામાં એકવાર જતો. અને ત્યાર પછી કોણ જાણે એવું લાગ્યું કે ના હવે અહીંયા જ આવું છે. અને પછી એમની વાત સાંભળી, એમની જે વાણી પરાવાણી, અને ખાસ કરીને તો જે બે એક ભજનની અંદરની બે જે લાઈનો એ સાંભળી તો એવું લાગ્યું કે સારું આની અંદર જ બધું છે. એની અંદર તમને ખ્યાલ હોય તો દિવ્ય જીવનવાળો છે જે ભજન છે, દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં. એની અંદર એક છે, પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો. અને પછીની લાઈન તો એના કરતા વધારે ગમે. પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો. આગળ પાછળ ફરતો તું તો સહુમાં તું રમનારો. સહુમાં તું રમનાર. આમાં હું જે સમજ્યો છું એની અંદર કે સંકલ્પ તો છે, સંકલ્પ તો પૂરા કરનારા આઈ થિંક તો ઘણા બધા છે. 12 વર્ષની સિદ્ધિ કરે ને તોય 12 વર્ષની કોઈ પણ પ્રકારની જો કોઈ ક્રિયા કરે ને તો એની પાસે એવી શક્તિ આવી જાય છે કે આપણા સંકલ્પ પૂરા કરે. પણ પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો, ખાલી અર્થને રિલેટેડ વાત નથી કે પ્રસંગ યોજે આપણને ખબર કે 2-4 છોકરા વધારે મળી ગયા તો આપણું કામ નીકળી ગયું, એ નહીં. પણ આપણા દેહની રક્ષા, આપણા આત્માની રક્ષા, એમને અનેક રીતે ક્યાંક ના જવાનું હોય અને જઈ આવીએ, 2 વાત કાને સારી પડે. આવી રીતના મારા જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું. અને એમાં જ આગળ પાછળ ફરતો તું તો હુંમાં તું રમનારો. સ્વામીજી કહેતા કે ઘરમાં નપાસ નહીં થવાનો, સૌમાં તું રમનારો. એટલે જ્યારે જ્યારે પ્રસંગ બને ઘરમાં, કદી પહેલા તો ગુસ્સો બી એટલો બધો હોય, પણ હમણાં તો ઘણું પરિવર્તન. તો એવું તરત યાદ આવી જાય કે આમાં સ્વામીજી જ રમે છે, આ જ મને કરાવડાવે છે, વારે ઘડીએ નપાસ કરાવડાવે છે. એટલે આપણે પાછા એવું આવી જઈએ આપણી લાઈન પર કે ના ભાઈ આ વસ્તુ ના થાય આપણાથી. પણ સમર્થ ગુરુ કોને કહેવાય? સ્વામીજીની વાત એક મેં સાંભળી હતી કે સ્વામીજી જ્યારે પોતાની યુવાન અવસ્થામાં હતા ત્યારે ભગવદ્ ગીતા કથા સાંભળવા માટે વારે ઘડીએ ચાણોદ જતા. અને ત્યાં એમને એક સંત કહો કે જે કોઈ એમના દર્શન થતા એમની સામે બહુ જ અતિ પોતાનું એક અંગત રસ હતો. એટલે વારે ઘડીએ ત્યાં દોડી જાય અને કથા વાર્તા સાંભળે, ભગવદ્ ગીતા સાંભળે. એ એવા હતા કે નર્મદાના જે નદી હોય એ નદી પર ચાલતા. એટલે સ્વામીજીને લાગ્યું કે આ કંઈક વિશેષ છે એમ. પણ પછી કોઈક એવો કંઈક પ્રસંગ બન્યો કે જેમાં એમને ગુસ્સો આવ્યો બહુ. એટલે સ્વામીજી કે જો આ તો ગુસ્સાવાળા સ્વામી છે, એટલે સ્વામીજી કે આમને હું મારા ગુરુ ન બનાવી શકું. અને એ સાધુએ પણ એવું કીધું કે હું તારો ગુરુ નથી, તારો ગુરુ તને મળશે. પછી તો સ્વામીજી આનંદ બનવા આવ્યા. અને એમના ફોઈને થઈ કે બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ ત્યાં રહેતા. અને એક સમયે યોગીજી મહારાજ કંઈક સ્વામીના ઘરમાં, મને લાગે છે કે ત્યાં સુધી મહંત સ્વામીના ઘરમાં કે ત્યાં આવ્યા છે. બહુ એક્ઝેક્ટ મને ખબર નથી પણ ખાલી થોડી ઘણી વાતો યાદ છે. પણ એનો મને મારો મર્મ શું લેવાનો ને એ જ યાદ છે. એક્ઝેક્ટ વાત કદાચ મને યાદ નથી. તો ત્યાં આવ્યા તો સ્વામીજીને શંકા કુશંકા થયા કરે કે હું કોને ગુરુ બનાવું. ત્યારે યોગીજી મહારાજે એમને આ સ્વામીજીએ વાત જે કીધેલી છે તે વાત કહું છું
કે ત્યારે યોગીજી મહારાજે એમને એવું કીધું કે તને પેલા જે સાધુએ કીધું હતું કે તને સાચો ગુરુ મળશે એ હું જ છું. અને એ એમનું પોતાનું જે અંદરથી જે પોતાની ઈચ્છા હતી કે જે તરત એને પેલું કહેવાય ને કે તમને પ્રતિપાદન થાય એટલે તરત જ એમને યોગીજી મહારાજને સંપૂર્ણપણે સર્વે ક્રિયાએ કરીને ગુરુ માન્યા. કહેવાનો મતલબ કે અને ગુરુ માન્યા એટલે સમર્થ ગુરુ તો મળી ગયા, પણ એમના કયામાં રહ્યા કે એમને કીધું કે ભાઈ તમારે યુવાનોની ગોષ્ઠી કરીને જ સુવાનું. તો સ્વામીજીએ પોતાના લોહીના કણની અંદર આ વાત સમાઈ દીધી. અને છેક સુધી એવા ઘણા પ્રસંગો છે કે સ્વામીજીને એક વખત તો કંઈક લેટ્રિન જવાનું હતું અને પેલા કે 2 મિનિટ 3 મિનિટ તો એક અડધો પોણો કલાક સુધી તે યુવાનોની ગોષ્ઠી કરી. એટલે કહેવાનો મતલબ કે બસ મારે હવે આ જ કરવાનું છે, મારા ગુરુએ કીધું છે તે. વાત કરીએ પ્રેમ સ્વરૂપ સ્વામીની, તો એમના પણ 1-2 એક્ઝામ્પલ તો મેં જોયા છે. હું જ્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીને જોઉં ત્યારે ખરેખર મને એવું લાગતું નથી કે એમની આટલી ઉંમર હશે. મોડા પરની જે તાજગી અને એમનું જે હાસ્ય એવરી ટાઈમ. અમારે હમણાં પાદરાની અંદર પેલી લખની લખાવાયા હતા ત્યારે હું દર્શન કરવા ગયો હતો. ત્યારે સતત 7 કલાક 8 કલાક સુધી કન્ટિન્યુઅસ એક જ જગ્યાએ બેસી રહેવાનું. કદાચ મને બી અમે ક્લાસ લઈએ છીએ 7-8 કલાક એક જગ્યાએ ઊભા રહેવાનું હોય તો એ તકલીફ તો પડે જ છે. તો આ તો બેસી રહેવાનું. આપણે અહીંયા આગળ બેઠા હોઈએ છીએ તો આપણને ઘણી વખત અડધો કલાક 2 કલાક પછી ઊભા થઈએ તો આપણે એવું વિચારવું પડે છે પડી તો નહીં જઈએ ને. કન્ટિન્યુઅસ બેસી રહ્યા. અને બેસવાનું તો બહુ મહત્વનું નથી, પણ બધાને પોતાની રુચિમાં એમની રુચિને પેલું કહેવાય ને કે સ્વામીજી એક વખત કીધેલું ગુણાતીત કોને કહેવાય. તો ગુણાતીતનો સ્વામીજીએ વ્યાખ્યા આપતા કીધું હતું કે સામેવાળાને પસંદ પડે એ રીતે એવા થઈને એને સંબંધમાં જોડે એનું નામ ગુણાતીત. એટલે કે એવું કે નાચો અને આપણે નાચીએ અને એને સંબંધમાં જોડીએ તો એ ગુણાતીત. તો એમને જેટલી રુચિ પેલા સામેવાળાની દરેક વાતો શાંતિથી સાંભળવી. કેટલાય બધા લોકો બીજા બધા લોકોને પરોક્ષાને લઈને આવે, મળવા આવે, એવરી ટાઈમ સ્માઇલિંગ ફેસ. પેલું કહેવાય છે ને કે સ્માઇલિંગ ઇન ઓલ ધ સિચ્યુએશન ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. સ્માઇલિંગ ઇન all the situation is a part of life, but smiling in every unconditional situation is the art of life. એટલે કહેવાનો મતલબ કે આટલું બધું રાતના 12:30 વાગ્યો હતો ત્યાં સુધી બધાની સાથે ગોષ્ઠી કરી અને બધાને જેટલા લોકોને પૂછ્યું જે અંગત હોય તો એવું જ કીધું કે તમને જે યોગ્ય લાગે એ જ લખાવવાનું, મારે કશું જ આમાંથી કહેવાય નહીં, તમને જે પ્રેરણા કરે લખાવજો. એક ભાઈએ તો એવું કીધું, લખાવવા આવ્યા હતા અને એવું કીધું કે મારે આટલી પરિસ્થિતિ છે, આવી છે, તેવી છે, તો કે અમે તમને મદદ કરીએ. તો અમે જે બોલ્યા હતા તેના માટે લખણી લખાવવા માટે બોલ્યા. પણ પેલા ભાઈ એટલી બધી પોતાની પરિસ્થિતિનું વર્ણન કર્યું તો કે અમે તમને મદદ કરીશું. એટલે આવા એક પણ જે વાત કહેવા જઈ રહ્યો છું તે આઈ થિંક સાંજે 5 વાગે આવી ગયા હતા. આગલે દિવસે 1:30-2 વાગે જંબુસરથી પાદરા આવ્યા હતા. 3 વાગ્યા સુધી જાગતા હતા. 3 વાગે સૂઈ ગયા. સવારે 6 વાગે ઉઠી ગયા. ત્યાંથી કન્ટિન્યુઅસ એમની ક્રિયા ચાલુ હતી. બપોરે 3 થી 5 સુવાનું હતું, પણ સુવાનો ટાઈમ મળ્યો નહીં. કરજણથી 3:30 વાગે આવ્યા. પાછા વચ્ચે 1-2 જણા રસ્તામાં અમારા ગાય જ આવે ને બધી જગ્યાએ આવે તો કે મારા ઘરે આવો, મારા ઘરે આવો. એટલે સ્વામીજી માન 1 કલાક બેઠા હશે, સૂઈ તો ગયા નતા. અને 5 વાગ્યાથી શરૂ થયું હતું. રાતના 12:30-1 વાગ્યા સુધી આ કન્ટિન્યુઅસ ચાલ્યું. કહેવાનો પ્રશ્ન એ છે કે આ તો બધું સમજ્યા, પણ એક હરિભગતને એવું થયું કે રાત્રે સ્વામીજી આવ્યા તો મારા ઘરે સુવા કેમ ના આવ્યા? મને મારા ઘરે આવવા જ જોઈએ. એનું એટલું બધું ખોટું લાગી ગયું કે બીજે દિવસે હરિભગત દેખાયા જ નહીં. બધા બહુ લોકોએ ફોન કર્યા, ના આવ્યા. સાંજે 6 વાગ્યા, 7 વાગ્યા, પછી 8 વાગે બેરે બધાએ કીધું તો આવ્યા. અને પછી વાત કરી સ્વામીને કે આ ભગતને આવું ખોટું લાગ્યું છે તો તમે નહીં વિચારો. 12:30-1 વાગે જ્યારે આ બધી ગોષ્ઠી પતી ત્યારે સ્વામીએ એવું કીધું, પ્રેમ સ્વરૂપ સ્વામીએ, કે ચાલો આપણે હરિભગતને ઘેર જઈએ. ત્યાંથી અડધો કિલોમીટર દૂર 12:45 વાગે ઘરની પધરામણી કરી. હવે કદાચ આપણને
તો 4 જગ્યાએ આપણા રિલેટિવ્સ હોય ને ત્યાં બી જઈએ ને, અને પછી 5મી જગ્યાએ જવાનું થાય ને તો આપણે એવું કહીએ ચાલ કહેવાય હાલો સ્થળ મારી દઈએ જતારી જગ્યાએ. એટલે કહેવાનો મતલબ આ કરુણાનિધિ કહેવાય. કે હવે આવા તો અનેક પ્રસંગો મને હું જ્યારે ગયો મળવા તો મેં કીધું સ્વામીજી કે મારે ક્લાસ ચલાવું છું, હવે કેવું રહેશે આશીર્વાદ આપો. મને કે તેના ક્લાસ ચલાવો તો આ રીતના 11 વાર ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના. મને કે આપણે ઇંગ્લિશ મીડિયમ ચાલુ રાખો. અને ત્યાર પછી મને ઇંગ્લિશ મીડિયમના જ ક્લાસ મળ્યા છે, ગુજરાતી મીડિયમના ક્લાસ જ નથી મળ્યા છે હજુ સુધી. અને એમાં સેન્ટ્રલ બોર્ડના ક્લાસ મળ્યા છે, ગુજરાત બોર્ડના ઓછા થઈ ગયા. પણ કહેવાનો મતલબ એ બધી વસ્તુ તો ગૌણ છે, તો કદાચ પણ જે સમજણ પાકી કરાય કે વ્યવહાર કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, પેલું કહેવાય ને એક ડગલું ચાલે ત્યારે એ ગરજુ બનીને આવે. એ બી મને બહુ જ ગમે કે એક ડગલું તારે અર્થે ભર્યું ત્યાં દોડીને આવ્યો તું ગરજુ બન. આ ગરજુ બનીને ત્યાં તો મને સમજણ જ નથી પડતી. પણ આ ગુણાતીતની જ્યારે ડેફિનેશન સાંભળી ને કે ગુણાતીત કોને કહેવાય, એટલે ઘણી વસ્તુ કેવી છે કે બધું બરોબર છે, પણ એની આજુબાજુની વસ્તુ સાંભળીએ ને ત્યારે આપણને ખબર પડે કે આ દરેકનો અર્થ શું છે. બાકી ત્યાં સુધી તો મને એવું જ લાગતું હતું કે બધા ભજનો ગાયનો પરથી બનાવેલા છે, શબ્દો ગોઠવી. પણ એનું જ્યારે આપણને ડિટેલ નોલેજ થાય અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણે નથી સમજણ પડતી તો બીજું કશું જ નહીં. મેં કઈ સ્વામી કહેતા કે પ્રેમ સ્વામી કહેતા તમને ના સમજણ પડે એને કોને સમજાવશે, એને એક વખત કહીને તમે છૂટા થઈ જાઓ. અને મારા જીવનમાં તો એવું મેં ઘણી બધી વખત કીધું છે કે નથી સમજણ પડતી તો એ સમજાવે. પણ ઇન શોર્ટ કે સમર્થ ગુરુ હવે મળી જ ગયા છે, તો હવે ખાલી પેલું ચાલવાનું અઘરું તો છે, પણ ટ્રાય તો કરું જ છું કે હવે આપણે એમની જે દિશા બતાવી છે એ દિશામાં આપણે નિરંતર ચાલતા રહીએ. એક ધીરે ધીરે થોડું ઘણું આ સભા ભરાય છે તો એમાં થોડું ઘણું જ્ઞાન ધીરે ધીરે વધતું જાય છે. પણ મારા તરફથી હું 100% હજુ પ્રયાસ થયો નથી એવું કહું તોય ઓછું નથી. બટ આઈ વિલ ટ્રાય કે આપણે નિરંતર એવું કહેવાય ને કે આની અંદર રચ્યા બચ્યા રહીશું તો ક્યાંક ને ક્યાંક એનો આરોપ મળી જશે. જય સ્વામી.